નહીં કરે ને ત્યાં લગી મોટું આંદોલન કર્યા કરશું। અમારે સરકારની જ માંગણી છે કે અમારે ટીપી રદ કરાવો અને અમારે જે ગંધારું પાણી આવે છે ને નર્મદાનું પાણી આપે। અને હજી ગામના પાણી ગામના રોડ રસ્તા તો તમે એક વખત ઝાંઝેડા જોવા આવો, હજી એ રસ્તા નથી થયા। ત્યાં આ માંગણી કરી છે ટીપીએસ ની, તો આ જે રોડ બનવાના છે તો ખેડૂતના દીકરાને ખર્ચ કરવાનો છે। આજે રજૂઆત થઈ છે, આવેદન પત્ર આપી અને સરકારને વિનંતી કરી છે કે 40% ખેડૂતોની જમીન એમાં જાય છે અને બેટરમેન્ટ ચાર્જ 10 વીઘા ખેડૂત ખાતેદાર હોય તો એને 70 લાખ રૂપિયા જેવું ખર્ચ રોડ બનાવવા માટેના ખેડૂતો પાસેથી લેવા। આ કેટલા અંશે વ્યાજબી છે? ખેડૂત વિરોધી કાયદા ન હોય।